પીએમ નરેન્દ્ર મોદીના આગમન પહેલા સીએમએ કરી સમીક્ષા. મુખ્ય સચિવ રાજકુમાર અને અન્ય અધિકારીઓ સાથે આશ્રમ વંદના કાર્યક્રમની સમીક્ષા કરી. પીએમ નરેન્દ્ર મોદી પણ વિશેષ ડોમ પહોંચી આશ્રમ નવીનીકરણની લેશે જાણકારી. તો સીએમ ભૂપેન્દ્ર પટેલે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના ઓપરેશન કંટ્રોલ સેન્ટરની લીધી મુલાકાત. પીએમ મોદીના આગમન પહેલા કંટ્રોલ સેન્ટરની કામગીરીનું કર્યું નિરીક્ષણ. વડાપ્રધાન મોદી આજે રેલવેની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મહેસાણા વિસનગરમાં 92 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ. કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન. અહીં કંસારા કોઈ, કમાણા, કાસા, સદુથલા વગેરે ગામોમાં તળાવો પાણીથી ભરાશે. બીજી તરફ નાયબ પોલીસ અધિક્ષકની કચેરી અને E01 કક્ષાના આવાસ ખુલ્લા મુકાશે. અમદાવાદમાં પોલીસ જવાને બોર્ડની પરીક્ષા આપનાર દિવ્યાંગ વિદ્યાર્થીનીની મદદ કરી. શાળામાં વ્હીલચેરની સગવડ ન થતાં પોલીસકર્મી પોતાના ખભા પર વિદ્યાર્થીને ઊંચકીને અહીં બીજા માળે વર્ગખંડમાં પહોંચાડ્યો. આકાશકુમારની કામગીરીની લોકોએ કરી સરાહના.